ચાલો આપણે આજે વડાપાઉં બનાવીશું ઘરે જ. તો પછી આ બધો સામાન આવી ગયો છે. આ મોરા મરચાં છે, તીખા મરચાં છે, આ લસણ છે, આદુ છે ને 2 ચમચી મીઠું નાખી દીધું છે ને આ છે જીરું નાખી દીધું છે, ધાણા નાખી દીધા લીલા ને આ બરાબર ધપાધપ વાટી કાઢ્યું મસાલો કલાક બટાકા આટી કાઢ્યા. આ બાજુ તેલ ગરમ, આ જીરું નાખી દીધું, આ રાઈ નાખી દીધી, આ હિંગ નાખી દીધી, આ કઢી પત્તી નાખી દીધી, આ સંભાર નાખી દીધો. પછી આ બરાબર અંદર નાખીને મસાલો નાખીને મિક્સર કરી નાખ્યું. આ થોડી ખાંડ નાખી, આ લીંબુ નાખ્યું ને થોડુંક મીઠું નાખી દીધું. પછી આ બધું બોલ બનાવી કાઢ્યા ફટાફટ ને આ ચણાનો લોટ નાખી દીધો છે, એમાં સંભાર ભૂકી ને મીઠું નાખી દીધું, પાણી નાખીને બરાબર બેટર બનાવી દીધું. આ બાજુ તેલ લખાઈ ગયું ને મોરા મરચાં નાખીને ચડ કરાવી નાખ્યા ને આ સાઈડે કાઢી નાખ્યા ને પછી આ ઈનો નાખી દીધું બેટરમાં ને પછી આ રીતનું બેટર બનાવી દીધું. પછી વડા બૂટી મરાઈને પછી બધા ફ્રાય કરી નાખ્યા ને માયરો જારો લાલ થઈ ગયા એટલે ને પછી લાલ થઈ ગયા એટલે કાઢ નાખ્યા ને ટકાટક થઈ ગયા આપણા વડા. આ આપણું ચટણી બનાવવાનું ચાલુ. 1 ગ્લાસ પાણી નાખ્યું, આંબલી નાખી દીધી ને પછી આ ગરમ કરી નાખ્યું. 2 ચમચી ખાંડ નાખી દીધી, 1 ચમચી ભૂકી નાખી દીધી કશ્મીરી ને પછી બરાબર ચાળી નાખ્યું ને આપણી આંબલીની ચટણી તૈયાર. મીઠું નાખી દીધું, લીંબુ નાખી દીધું, ધાણો નાખી દીધું, એ ફ્રાય મરચાં રેડી. આ પાઉં ગરમ કરવા સારું મૂકી દીધું ને પાઉં એકદમ રેડી થઈ ગયા એટલે પછી ઉપર ગ્રીન ચટણી ને મીઠી ચટણી લગાવી દીધી ને પછી ઉપર થોડીક ભૂકી નાખીને પછી વડાપાઉંના દરવાજા બંધ ને આ કમ્પ્લીટલી આપણો વડાપાઉં એકદમ રેડી થઈ ગયો ખાવા માટે. ને આ ખાવાનું આપણે તો ચાલુ કરી દીધું. ટેસ્ટી લાગ્યો, જબરદસ્ત લાગ્યો. તમને વિડીયો ગમ્યો તો લાઈક ને ફોલો જરૂર કરજો.